નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. ગયા લેક્ચરમાં આપણે સમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ અને P/Q સ્વરૂપની અભિવ્યક્તિઓનો અભ્યાસ કર્યો, જેની અંદર આપણે અંતે એક ટોપિકનો અભ્યાસ કર્યો કે 7 વડે ભાગવામાં આવતી કેટલીક અનંત આવૃત સંખ્યાઓ, જેના વિશેનો એક છેલ્લો અભ્યાસ હતો. હજુ એમાં એક મુદ્દો બાકી છે, તો આપણે એના વિશે આગળ ચર્ચા કરીએ કે ભાઈ બે સમય સંખ્યાઓ વચ્ચેની અસમય સંખ્યાઓ, એક આ મુદ્દો બાકી છે. બે સમય સંખ્યાઓ વચ્ચેની અસમય સંખ્યાઓ. હવે બે સમય સંખ્યાઓની વચ્ચેની સમય સંખ્યાઓનો તો અભ્યાસ કર્યો હતો, પણ અસમય સંખ્યાઓનો કઈ રીતે? બે સમય સંખ્યાઓ છે, એના વચ્ચેની અસમય સંખ્યાઓ શોધવાની, બરાબર? તો પહેલાં શું કરવાનું? તો આની અંદર એક વિગત છે કે ભાઈ તમે પહેલાં તો સમય સંખ્યાઓનો દશાંશ સ્વરૂપમાં ફેરવો. તો લખું છું, આપેલ બે સમય સંખ્યાઓનું, આની નોંધ ખાસ કરજો, આપેલ બે સમય સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં ફેરવવું. એક મતલબ બે સંખ્યાઓ હોય એને દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું, અને બીજું આપેલ બે સંખ્યાઓના દશાંશ સ્વરૂપની વચ્ચેની અનંત અનાવૃત સંખ્યાઓ મેળવવી. મતલબ બે સમય સંખ્યાઓ છે એને દશાંશમાં ફેરવો, અને એ દશાંશ સ્વરૂપ જે મળે એના વચ્ચેની અનંત અનાવૃત એટલે શું કહેવાય? અસમય કહેવાય. આપણે ચર્ચા થઈ ગઈ ને, એ અસમય સંખ્યાઓની અંદર એનો ફેરફાર કરવાનો. એક્ઝામ્પલ થઈ ગઈ કે ભાઈ ચાલો 1/7 અને 2/7 વચ્ચેની અસમય સંખ્યા ખાલી જગ્યા છે. એક એક્ઝામ્પલ લઈએ, 1/7 અને 2/7 વચ્ચેની અસમય સંખ્યા ખાલી જગ્યા છે. એક ખાલી જગ્યા બનાવી એક્ઝામ્પલ ઉપર, બરાબર છે? તો ખાલી જગ્યા બનાવે તો બધું જો તારે કે એક્ઝામ્પલમાં લીધું, ચલો 1/7 1/7 એટલે શું થાય? તો 1/7 એટલે 0, આપણે કહ્યું હતું ને ભાઈ 14, 28, 57. ચલો થઈ ગયું. આ 1/7 લીધી, અને 2/7 28, 57, 14, અને આપણે 2/7 0.28, 57, 14 ફેરવી દીધી. ઓકે, હવે 14, 28, 57, એક મિનિટ, 14, 28, 57 અને 28, 57, 14, બરાબર? એના વચ્ચેની અસમય સંખ્યા શોધો. 14, 28, 57 અને 28, 57, 14, આના વચ્ચેની અસમય સંખ્યા. આ તો એક જ માગી છે, પણ આવી ઘણી બધી અસમય સંખ્યાઓ શોધી શકાય. ધારો કે 14 અને 28 વચ્ચે કેટલી બધી ગેપ છે, તો આપણે એક સંખ્યા લખું છું એના આન્સરમાં 0.15, 16, 17. ઓકે, થઈ ગયું. 0.15, 16, 17 ઘણી બધી લખી શકો. મેં તો એક જ લખી છે, તમે ઘણી બધી લખી શકો. 0.14, 28, 57 એ અહીંયા દશાંશ જોઈ લો, કેટલું છે? 14 છે, ને અહીંયા દશાંશ જો 28 છે. આના વચ્ચે તમે કેટલી સંખ્યાઓ એડ કરી શકો? મેં તો એક જ કરી છે ને એ પણ બિલકુલ નજીકની 0.15, 16, 17. માનો કે તમે બીજું વિચારો કે ચલો ભાઈ મારું 0.20, 21, 22, ચલો ત્રીજી લઉં 0.23, 24, 25 અનંત બતાવવાની, તો બીજી લઉં 0.25, 26, 27, બરાબર છે? તો આ રીતે તમે એકના વચ્ચે ઘણી બધી સંખ્યાઓ દર્શાવી શકો. માનો કે 28થી વધવા ના જોઈએ, 28, 57 14થી વધવા જોઈએ નહીં, અને 14, 28, 57થી ઘટવા જોઈએ નહીં. આના વચ્ચેની તમે અસંખ્ય સંખ્યાઓ લઈ શકો. અસંખ્ય છે, અસંખ્ય, અનલિમિટેડ છે. આ તો એ ફક્ત ખાલી જગ્યા છે. આના અનુસંધાનમાં બીજી કેટલીક લખ્યું તો પણ લખી શકાય. ધારો કે અન્ય અસમય સંખ્યાઓ, મતલબ બીજી લખવી હોય આપણે, ધારો કે જો બીજી લખવી તો કેટલી લખાય? સંખ્યાઓ.
આ તો એક છે પણ બીજી 3 4 માગી હોય તો કઈ રીતે? માનો કે જો 0 15 16 17 0 17 18 19 0 19 20 21 0 21 22 23 બરાબર. આવી પણ દર્શાવી શકો. બીજી રીતે આ રીતે પણ દર્શાવી 0 માનો કે 15 0 15 00 15 000 રાઈટ 0 16 0 16 00 16 000 બોલો કેટલી બનશે? અસંખ્ય બનશે. 0 17 0 17 00 17 000 0 18 00 18 00 18 000 અસંખ્ય સંખ્યાઓ તમે બનાવી શકશો. તો આ રીતે એક મુદ્દો બાકી હતો કે ભાઈ બે અસમય સંખ્યાઓ વચ્ચેની બે સમય સંખ્યાઓ વચ્ચેની અસમય સંખ્યાઓ શોધવાનું. બરાબર છે. તો આ નોંધ કરી દો. આ પોઈન્ટ છેલ્લો આપણે એક બાકી હતો. ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું. તો હવે સમજો. હવે આપણે એક નેક્સ્ટ ટોપિક અગત્યના બીજા એક મુદ્દા પર આપણે ચર્ચા કરીએ. ધ્યાન આપજો ખાસ. હવેનો મુદ્દો છે અસમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ. આ એક 3 માર્ક્સનો પ્રશ્ન છે. બરાબર. જેમાં સંખ્યા રેખા દોરવાની આવે છે. અસમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ. હવે આ મુદ્દાનો અભ્યાસ કરીએ એ પહેલાં બીજી કેટલીક બાબતોની ચર્ચા આપણે કરવી પડશે કે ભાઈ અસમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે. તો તમારા માટે આ ફર્સ્ટ ટોપિક છે. અરે કે આના પહેલાં લગભગ કદાચ બેઝિકમાં દોરવાનું નહીં હોય, પણ એક વસ્તુ સમજી લો, સંખ્યા રેખા દોરવી અઘરી નથી, બિલકુલ સહેલી છે. બિલકુલ સરળતાથી તમે કોઈ પણ સંખ્યા રેખાને દોરી શકશો. બીજી બાબત કહું કે ભાઈ આ ટોપિકમાં તમને √2 થી √20 સુધીની સંખ્યા રેખાઓ દોરવાની છે. મતલબ વર્ગમૂળ 2 થી વર્ગમૂળ 20 સુધીની સંખ્યા રેખાઓ અહીંયા દોરવાની છે આપણે. મતલબ કોઈ પણ પૂછાઈ શકે. √17 √15 √13 √8 કોઈ બી એમાં જેનું વર્ગમૂળ તમને સમયમાં મળશે, બરાબર, એ સિવાય બાદ કરતા કોઈ પણ સંખ્યા રેખા આપણે દોરી શકીશું. અને દોરવાની છે અહીંયા પરીક્ષામાં તમારે ગમે તે દોરવાની આવી શકે. √20 સુધી દોરવાની આવી શકે. હવે √2 થી મળી √20 સુધી દોરવાની એક આમ તો જોવા જઈએ તો બહુ જ એમ કે ભાઈ √17 માનો કે √2 છે તો √17 માગ્યું હોય, ધારો કે √17 માગે √17 કઈ રીતે દોરવી. હવે બધાને દોરવાની કંઈક ને કંઈક અલગ અલગ સ્કેલ પ્રમાણે માપન છે. હવે સ્કેલ પ્રમાણે માપન તો હું તમને બધાને લખાવું છું આખું એક કોષ્ટક, પણ એ પહેલાં એક ચર્ચા કરું છું પાયથાગોરસના નિયમની. કેમ કે અહીંયા શું છે કે દરેક ગણતરીની અંદર એક પાયથાગોરસ આવશે અને પાયથાગોરસને સમજવો જરૂરી છે. એટલે હું અસમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ શીખવાડું એ પહેલાં એક પાયથાગોરસના નિયમ વિશે તમને સમજૂતી આપીશ. બરાબર. તો ચલો આપણે સૌપ્રથમ ફર્સ્ટ પાયથાગોરસનો નિયમને સમજીએ અને એ સમજ્યા પછી આપણે આગળની આ ચર્ચા કરીશું. હવે પાયથાગોરસના નિયમમાં શું છે? તો પાયથાગોરસ એક ગણિતશાસ્ત્રી હતો. એને એક નિયમ બહાર પાડ્યો અને એ પણ શાના માટે? તો કાટકોણ ત્રિકોણ માટે. ત્રિકોણ માટે, એ પણ કાટકોણ ત્રિકોણ માટે. એમાં લઘુકોણ કે ગુરુકોણને લાગુ પડતું નથી, ફક્ત એક જ ત્રિકોણને લાગુ પડશે, કાટકોણ ત્રિકોણને જ લાગુ પડશે પાયથાગોરસનો નિયમ. હવે કાટકોણ ત્રિકોણમાં શું મેળવવા માટે? તો કાટકોણ ત્રિકોણની અંદર એવું કહ્યું છે કે ભાઈ બે બાજુઓના માપ આપ્યા હોય અને ત્રીજી બાજુનું માપ શોધવું હોય તો પાયથાગોરસના નિયમનો ઉપયોગ થાય છે. બાકી પાયથાગોરસનો નિયમ કોઈ ખૂણા માટે પણ ઉપયોગમાં લેવાતો નથી કે ફક્ત બાજુ માટે જ ઉપયોગમાં લેવાય છે. અને એ પણ કાટકોણ ત્રિકોણ માટે, નહીં લઘુકોણ કે નહીં ગુરુકોણ માટે. આ ત્રિકોણની અંદર બે બાજુના માપ આપેલા હોય અને ત્રીજી બાજુનું માપ આપણે શોધી શકીએ. બસ એના માટેનો એક નિયમ છે. તો હું એક કાચી ફિગર પર તમને સમજાવું છું. માનો કે આ એક કાટકોણ ત્રિકોણ દોર્યો, સમજો, આ એક કાટકોણ ત્રિકોણ દોર્યો, બરાબર.
હવે આ કાટકોણ ત્રિકોણની અંદર હું માનું કે ચલો ભાઈ આનું માપ 5 છે, 5 સેન્ટીમીટર છે અને આનું માપ 12 સેન્ટીમીટર છે. એક એક્ઝામ્પલ લઉં છું. આ કાટકોણ ત્રિકોણનું આપણે નામ આપી દઈએ ABC. બરાબર. આ ABC ત્રિકોણ આપણે ભાઈ એમાં બી ખૂણો કાટખૂણો કયો છે તમે સમજી શકો. કાટખૂણો કોનો દેખાય છે તો આકૃતિ પર દોરા પરથી ખબર પડી જાય કે કાટખૂણો કોનો છે. હવે આ એક ABC ત્રિકોણ દોર્યો. ABC ત્રિકોણને બી ખૂણો કાટખૂણો છે ને આ 5 અને 12 માપ છે. તો પછી આ માપ આપણે શોધવું છે. એવું જરૂરી નથી કે આ બે માપ આપ્યા અને આ જ શોધવાનું હોય. ગમે તે માપ આપ્યું, આ બે માપ આપ્યા અને આ પણ શોધવાનું આવે, અને આ બંને માપ આપ્યા હોય અને આ પણ શોધવાનું આવે. મતલબ આ ત્રણમાંથી કોઈ બેના માપ આપેલા હોય અને ત્રીજાનું માપ શોધવાનું આવે તો પાયથાગોરસનો નિયમ વપરાય. શું છે પાયથાગોરસના નિયમની અંદર? તો પાયથાગોરસના નિયમની અંદર એવું કહેવાય છે, હું પાયથાગોરસનો નિયમ તમને લખાવું છું પછી, પણ એવું કહેવાય છે કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓ. હવે તમે સમજો, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુ એટલે AB અને BC. આની અંદર એક AB અને એક BC. આ કાટખૂણો બનાવતી, હો, જેને કાટખૂણો બને છે એની વાત છે. આ કાટખૂણાને સમાવતી બાજુઓ છે AB અને BC. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓ એટલે AB અને BC. બરાબર. હવે આ સામે શું છે? કર્ણ છે. તમે સમજ્યા છો કદાચ ભૂતકાળમાં કાટકોણ ત્રિકોણ ભણ્યા છો એટલે આને કર્ણ કહેવાય. આને શું કહેવાય? જે ત્રોસો છે એને કર્ણ કહેવાય. આ 90નો ખૂણો છે. જે 90નો ખૂણો છે એની સામેની બાજુ કર્ણ કહેવાય. રાઈટ? બધા સમજો, એના પાર્ટ સમજો. જે ખૂણો 90નો છે કાટકોણ ત્રિકોણમાં એની સામેની બાજુ છે જે સૌથી મોટી બાજુ કહેવાય, એનું બાજુનું માપ પણ સૌથી મોટું છે અને એને કર્ણ કહેવાય. તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુ એટલે AB અને BC નો વર્ગ, એનો વર્ગ કરવાનો, સ્ક્વેર કરવાનો, નો સરવાળો. સમજો? નો સરવાળો. હવે એની ત્રીજી બાજુ કઈ જે સૌથી મોટી છે? AC. આ AC જે કર્ણ છે એના વર્ગ બરાબર થાય. મેં આ તમને બતાવી દીધું. આ એક ફોર્મ્યુલા તૈયાર થઈ. આ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના નિયમ પરથી એક ફોર્મ્યુલા તૈયાર થઈ કે ભાઈ કાટખૂણો સમાવતી બે બાજુઓના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ કર્ણના વર્ગ બરાબર થાય. બરાબર છે? આ એક ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા કોઈ પણ ત્રિકોણની અંદર બની શકે, ચાહે ABC હોય, PQR હોય, XYZ હોય કે MNP હોય, કોઈ પણ ત્રિકોણ હોય. આ ફોર્મ્યુલા તમે એના વિધાન પ્રમાણે બનાવી શકો. આ ફોર્મ્યુલા બનાવો એટલે તમને માપ મળી જાય. માનો કે આનું માપ આપ્યું છે 5, તો ચલો આપણે 5 લઈશું. તો ABનું માપ કેટલું છે ભાઈ? જુઓ 5. ચલો BCનું માપ કેટલું છે? 12. અને કર્ણનું માપ કેટલું છે શોધવાનું છે. તો આપણે આની અંદર મૂકી દઈએ. આ ફોર્મ્યુલા તૈયાર થઈ. તો 5નો વર્ગ પ્લસ 12નો વર્ગ, તો આપણને સામે AC મળશે. રાઈટ? ચલો 5નો વર્ગ કેટલું થાય? 25. ચલો 12નો વર્ગ કેટલું થાય? 144. બરાબર? જોજો તમને માપ મળશે. તો 144 અને 25 તો કેટલું થાય? 169. બેનો સરવાળો કરી દો. આ કોનું માપ છે? AC². તેથી AC બરાબર 169નું વર્ગમૂળ. આ સ્ક્વેર પેલી બાજુ રૂટ થઈ જશે. સમજો છો ને તમે? ધ્યાનથી સમજો. એકવાર પાયથાગોરસનો નિયમ સમજી લીધો તો સંખ્યા રેખાઓમાં તમને કોઈ પ્રોબ્લેમ્સ નહીં આવે. 5નો વર્ગ 25, 12નો વર્ગ 144, 144 અને 25નો સરવાળો કરો 169, 169. હવે 169 તો AC², તો AC² તો સ્ક્વેર પેલી બાજુ રૂટ થાય અને રૂટ થાય તો AC બરાબર 169, તો AC બરાબર કેટલા આવે? 169નું વર્ગમૂળ કેટલું આવે? 13. આવ્યું ને? તમે વર્ગ અને વર્ગમૂળ જાણો છો ને? તો 169નું વર્ગમૂળ આવે 13. અને 13 માપ કોનું આવ્યું ભાઈ? આ AC બાજુ, મતલબ તમારા કર્ણનું માપ આવ્યું. તો આ એક પાયથાગોરસની અંદર ગણવાની એક પદ્ધતિ છે. આ સૂત્ર પ્રમાણે તમે ગણી શકો. અહીંયા કોઈ પણ માપ આપ્યા હોય, ઇવન કોઈ પણ માપ આપ્યા હોય તો તમે ગણી શકો. એને બે બાજુના માપ આપ્યા હોય તો ત્રીજી બાજુ માપ શોધી શકાય. ફરીથી સમજી લેજો. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુ, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુ એટલે AB અને BC, બરાબર, નો વર્ગ, નો સરવાળો, એની ત્રીજી બાજુ જે સૌથી મોટી બાજુ છે જેને કર્ણ કહેવાય એ કર્ણના વર્ગ બરાબર થાય. તો આ ફોર્મ્યુલા તૈયાર થઈ. એ ફોર્મ્યુલા તૈયાર થાય તો એ ફોર્મ્યુલાની અંદર એના માપ મૂકી દો અને માપ મૂક્યા પછી છેલ્લે તમે એનો જવાબ મેળવી લો. એવું જરૂરી નથી કે ACનું માપ જ મળે. એ આ આપ્યું તો આનું માપ પણ મળે અને આનું પણ માપ મળે, કોઈ પણ બાજુનું માપ મળે. એટલે એવું કહેવાય છે કે કાટકોણ ત્રિકોણ, અહીંયા કોઈ પણ સંખ્યા રેખામાં એક કાટકોણ ત્રિકોણ તૈયાર થાય છે. અને આ કાટકોણ ત્રિકોણને તમારે સમજવું હોય તો પાયથાગોરસના નિયમને સમજવો પડે.
પાયથાગોરસનો નિયમ સમજશો તો જ તમને સંખ્યા રેખામાં ખ્યાલ આવશે. એટલે મેં તમને સાઈડમાં પાયથાગોરસનો નિયમ સમજાવ્યો છું. હું પાયથાગોરસનો નિયમ લખાવી પણ દઉં છું, એમાં લખાવું પણ છું. બરાબર છે? તો તમે સમજી લેજો. તો આ ઉદાહરણ દ્વારા સમજી એકવાર તમે લખી દો. ચલો, પાયથાગોરસનો નિયમ. હું આ પોઈન્ટ ચાલુ કર્યા એના પર પાયથાગોરસનો નિયમ લખ્યું. પાયથાગોરસનો નિયમ સમજાવું છું તમને. બરાબર, લખાવું છું એટલે લખી દેજો, જેથી તમારી નજરમાં તો કોઈ પણ ટાઈમે તમે એને રિપીટ કરી શકો. ઓકે, જુઓ. એક કાટકોણ ત્રિકોણ દોરું છું. ABC પાયથાગોરસ એ તમારા આ વર્ષનો મુદ્દો નથી. પાયથાગોરસનો નિયમ સમજવો એ તમારી સંખ્યા રેખા માટે જરૂરી ટોપિક છે, મુદ્દો છે. બરાબર છે? તો પાયથાગોરસનો નિયમ જુઓ. હવે તમે જુઓ કે ત્રિકોણ ABC, હવે લખું છું ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. બરાબર, જ્યાં ખૂણો B કાટખૂણો છે તથા AC શું છે ભાઈ? કર્ણ. કારણ કે સૌથી મોટી બાજુ કર્ણ કહેવાય. ખૂણો B અને જે ખૂણો કાટખૂણો છે એની સામેની બાજુ કર્ણ કહેવાય. તો પાયથાગોરસનો નિયમ શું છે? તો જોજો, નિયમ લખું છું. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ. બે રીતે લખાય છે આ નિયમ. હું પેલી વખત જ્યારે તમને સમજાવ્યો એ વખત પણ અલગ રીતે બોલ્યો, અને આ લખું છું એ પણ અલગ રીતે લખું છું. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, એટલે મૂળ એનો મિનિંગ અલગ નથી. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કર્ણ સિવાય ની બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર છે. બસ આ મિનિંગ એક જ છે, ચિંતા ના કરતા. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કર્ણનો વર્ગ એટલે AC, કર્ણનો વર્ગ એ કર્ણ સિવાયની બાકીની બે બાજુઓ, કર્ણ સિવાયની બાકીની બે બાજુ એટલે કે AB અને BC થઈ, જે અગાઉ મેં તમને શું કહ્યું, કાટખૂણો બનાવતી ના વર્ગના સરવાળા બરાબર થાય. તો લખું છું નિયમ કે જોજો, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કર્ણનો વર્ગ એટલે AC² બરાબર બાકીની બે બાજુઓ તો AB અને બીજી કઈ BC, એનો વર્ગ અને એનો સરવાળો. AC આગળ લખાય, AC પાછળ લખાય. બરાબર છે? આ એની ફોર્મ્યુલા ગમે તે હોય, કોઈ પણ ત્રિકોણ આવે અને બદલાઈ શકે. બરાબર છે? એક્ઝામ્પલ તો તમે સમજી લીધું ઉદાહરણમાં. તો એક્ઝામ્પલ સમજવું હોય તો પણ જોઈ લો કદાચ, પણ તમે એક્ઝામ્પલને સમજી તો એક્ઝામ્પલ જોઈ લો. એક એક્ઝામ્પલ જોઈ લો. માનો કે ત્રિકોણ ABCમાં ખૂણો B 90 છે, મતલબ કાટખૂણો છે, કાટખૂણો છે. AB બરાબર 5 સેન્ટીમીટર, BC બરાબર 12 સેન્ટીમીટર. તો કર્ણ AC શોધો. ચલો એક એક્ઝામ્પલ પણ જોઈ લો. બરાબર છે? ચલો એક્ઝામ્પલ તો આપણે હાલમાં જોઈ એ છે. તો લખું છું શું, અહીંથી અહીંયા લખું છું. જોજો પાયથાગોરસનો નિયમ છે. પાયથાગોરસના નિયમ પ્રમાણે AC² બરાબર AB² પ્લસ BC². આ શું, આની અંદર આપણે ગણતરી કરીશું. ચલો AC શોધવાનું છે. ચલો AB કેટલા છે? તો AB એટલે 5નો સ્ક્વેર, BC એટલે 12નો સ્ક્વેર, 5નો સ્ક્વેર 25, તો 12નો સ્ક્વેર 144, મતલબ 169. આ AC², તો AC બરાબર 169નું રૂટ થશે, જે આપણને કેટલો આવશે? AC બરાબર 13 આવશે. તો 13 સેન્ટીમીટર.
ઓકે, તો આપણને માપ કેટલું આવ્યું 13 સેન્ટીમીટર. તો એ ગણતરી કરી દો, બરાબર. પાયથાગોરસ સમજી લેજો. તો બધું ઉતારજો તમે. પાયથાગોરસનો નિયમ સમજવા જેવો છે, એટલે તમે આને બધું એડ કરી દેજો તમારા નોટબુક્સમાં. હવે ચલો આગળના પોઈન્ટમાં જોઈએ. તો સંખ્યા રેખા પરની ચર્ચા આવે. હવે સંખ્યા રેખા દોરતા પહેલાં હજુ પણ એક બાબતની વાત હું તમારી સાથે ચર્ચા કરું છું કે જેમાં તમે કેટલીક નોંધ કરવી પડશે. એ નોંધ તમે સમજો કે ભાઈ √2 થી મોડી √20 સુધીની સંખ્યા રેખામાં તમારે દોરવાની છે. હવે √2 થી √20 સુધીની સંખ્યા રેખા દોરવા માટે હવે કેટલીક નોંધ હું તમને કરાવું છું, એ તમે સમજો. માનો કે હાલ આપણે કાટકોણ ત્રિકોણ જોયું ને, કે એ આપણે કાટકોણ ત્રિકોણ જોયું, બરાબર છે. આ કાટકોણ ત્રિકોણ. હવે આ કાટકોણ ત્રિકોણની અંદર તમે જુઓ કે આપણે જોવા જઈએ તો સંખ્યા રેખા આપણી આ રીતની છે. એક કાચી આકૃતિ પર તમને બતાવું છું. સંખ્યા રેખા આપણી જે છે ને એ આ રીતની છે, બરાબર. આ રીતની સંખ્યા રેખા છે, સમજો. આ સમજો સંખ્યા રેખા. તમે જુઓ અહીંયા કાટકોણ બને છે ને, તો રિયલી દરેક સંખ્યા રેખા જ્યારે દોરશો આપણે ત્યારે એક કાટકોણ ત્રિકોણનું જ સ્વરૂપ અહીંયા બનવાનું છે. હવે કાટકોણ ત્રિકોણનું સ્વરૂપ બનવાનું છે, તો એ વખતે થોડીક કેટલીક બાબતોમાં હું તમને કહી દઉં કે તમે જાણો છો કે ભાઈ આ નીચે છે જે આપણે આલેખપત્ર પર જોઈએ, આલેખપત્ર તમે દોરો છો એટલે તમને સમજશો, કદાચ ખ્યાલ હશે કે આને આપણે આડી રેખા કહીએ. આને શું કહીએ? આડી રેખા, બરાબર. એટલે આડું અંતર કહીએ, નીચે મતલબ આ અંતર કહીએ, આડી રેખા. અને આને આપણે શું કહીએ? તો ઊભી રેખા જનરલી કહીએ. તો જે આડી રેખા છે એને આપણે સમક્ષિતિજ કહીશું, રાઈટ. અને જે એક્ઝેક્ટલી 90 અંશના ખૂણે સ્થિર છે એને આપણે લંબ કહીશું. આને સમક્ષિતિજ કહીશું. આડું એટલે સમક્ષિતિજ ને ઊભું એટલે લંબ. તો અહીંયા તમે જુઓ આ સમક્ષિતિજ છે, આ અંતર જ છે, પણ કેવું અંતર છે? સમક્ષિતિજ અંતર. અને આ જે ઊભું છે એ લંબ અંતર, બરાબર. એ મતલબ આ બે શું છે? કાટખૂણ બનાવતી બે બાજુના માપ છે ને, આ લંબ અંતર એટલે ઊભું અંતર, અને આ સમક્ષિતિજ એટલે આડું અંતર, બરાબર. તો સમક્ષિતિજ અને લંબ અંતર એવું આપણે, હું તમને એના પર કેટલાક પોઈન્ટ્સ નોંધ કરાવું છું. એ પોઈન્ટ્સ નોંધ કરો એટલે પોઈન્ટ્સ નોંધ કરવાથી તમને ખ્યાલ આવશે કે મારે શું લેવું, કારણ કે આ પાયથાગોરસમાં તમને હેલ્પરૂપ થાય છે. આ એક પાયથાગોરસની ગણતરી પ્રમાણે જ બનતી છે. આ લંબ અંતર અને સમક્ષિતિજ અંતર એ પાયથાગોરસની ગણતરી પર જ બનતી છે. તો આ આપણે સંખ્યા રેખામાં એક પોઈન્ટ આ જોવાનું છે કે ભાઈ આડી માપ અને ઊભી, આડી રેખા અને ઊભી રેખા એટલે કે સમક્ષિતિજ અંતર અને શિરોલંબ અંતર, લંબ અંતર જેના આપણે કહીએ, બરાબર. મતલબ કાટકોણ ત્રિકોણની અંદર આ બે બાજુના માપ. તો આપણે એના આપણે જરા એક કોષ્ટકની અંદર નોંધ કરું છું. એ કોષ્ટકની અંદર નોંધ કરું છું, તમે નોંધી દો કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો જુઓ. હવે આપણે કઈ સંખ્યાનું સંખ્યા રેખા દોરવાની છે તો જોઈ લો. એ સંખ્યા રેખા દોરવાનીની વાત કરી દઉં તો √2 થી મોડી √20 સુધીની હું તમને લખાવું છું. હવે કઈ રીતે? તો જુઓ, નોંધ કરીશું આપણે. એક સંખ્યા, એક સમક્ષિતિજ અંતર અને એક લંબ અંતર, બરાબર. હવે જુઓ, ઓકે. જો માનો કે √2, હવે √2 કેવું? √2 શોધવું છે. ધારો કે તમારા સંખ્યા રેખા પર √2 લેવું છે, તમારે સંખ્યા રેખા √2 દોરવી છે, તો તમારે આડી જે સમક્ષિતિજની અંદર એમાં એક એકમ માપ લેવાનું, અને લંબ અંતર છે મતલબ ઊભું જે અંતર છે એમાં એક એકમ માપ લેવાનું. બસ આ એક એ બાબત છે જેના પરથી તમે સંખ્યા રેખા ઝડપી ક્લિયર કરી શકશો. માનો કે √3 છે, તો √3 માટે આપણે અહીંયા √2 લઈશું અને આરે 1 લઈશું. મતલબ સમક્ષિતિજમાં આડી રેખામાં √2 માપ લેવાનું, ઊભું એક માપ લેવાનું, બરાબર છે. ચલો ત્રીજી બાબત, √5, કારણ કે 4નું તો હોય નહીં, 4નું વર્ગમૂળ 2 થાય. √5 એટલે આ 2 લઈશું એકમ અને આ 1 એકમ લઈશું. ચલો ભાઈ √6, √6 બે રીતે દોરી શકાય છે. એક √5 પરથી દોરી શકાય, √5 લો અને અહીંયા 1 લો તો પણ દોરી શકો, બરાબર. એક આના પરથી દોરી શકાય, અને બીજું એક √2 પરથી પણ દોરી શકાય. √2 અને
2 પરથી દોરી શકાય. હવે આ બધું તમે હાલ નોંધ રાખજો, કેમ કે હાલ તમને ખ્યાલ નહીં આવે કે આ શું છે બધું, પણ જ્યારે દોરીશું એટલે તમને ખબર પડશે કે ના આ બહુ વિશેષ બાબત છે. બરાબર છે. ચલો √7 જોઈ લો. તો √7 પણ બે રીતે દોરી શકાય. એક √6 પરથી પણ દોરી શકાય. બરાબર. અને √6 લો તો અહીંયા 1 લેશો, અને અહીંયા √3 લેશો તો અહીંયા 2 લેશો. મતલબ √6 થી દોરવું હોય તો અહીંયા 1 લેવાનું, આડામાં √6 લેવો હોય તો ઊભામાં 1 લેવાનું, અને આડામાં તમને એટલે સમક્ષિતિજમાં તમારે √3 લેવું હોય, √3 થી ડાયરેક્ટ √7 દોરવું હોય તો અહીંયા 2 લેવાનું. બરાબર છે. એટલે બે એકમ માપ લેવાના. આ એકમના માપ છે બધા. ચલો √8. હવે √8 તો એકદમ સિમ્પલી અહીંયા 2 એકમ લઈ લો, અહીંયા 2 એકમ લઈ લો. આ બધા પાયથાગોરસના નિયમ પર બનતી બાબતો છે. આ બધી જ બાબતો પાયથાગોરસના નિયમ પર બનતી છે. ચલો √9 નહીં આવે પણ √10. √10 દોરવું હોય તમારે તો અહીંયા 3 એકમ લો અને અહીંયા 1 એકમ લો, કારણ કે 3 એકમે 9 થાય અને 1 એકમે 1 થાય, એટલે 9 ને 1 10, √10. બરાબર છે. ચલો √11 લો. તો √11 તમારે બે રીતે દોરાશે. એક √10 લેશો, તો અહીંયા 1 લેવાશે, અને એક √2 લેશો. બરાબર. તો √2 પરથી પણ દોરી શકાય છે. √3 અહીંયા 3 લેવું પડશે તમારે. ચલો આગળ એક કામ કરજો, આટલા સુધી નોંધ કરી લો. આટલા સુધીની નોંધ કરી લો, કેમ કે હજુ મારે બીજા નવા ઉતારવાના છે, સમાવેશ થાય નહીં. ઓકે. તો તમે આને નોંધ કરી દેજો ઇમરજન્સી. ચલો આગળ. ઓકે. તો જુઓ એ √11. હવે આગળ બદલું છે બીજા. √11 તો √12. હવે √11 √12 જોઈ લો. ચલો √12 11 થી અટક્યું ને 12 જોઈ લો. તો આને બે રીતે દોરાય. એક √11 લો તો અહીંયા 1 લો, અને √3 લો તો અહીંયા 3 લો. આ રીતે પણ દોરી શકાય. ચલો √13 તો અહીંયા 3 એકમ લો ને અહીંયા 2 એકમ લો, તો 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4, 9 4 13. ચલો √14 તો √14 પર અહીંયા √13 લો, √5 લો, અને અહીંયા 1 અને 3 લો. એટલે 13 લેશો તો 1 લેવાનું, અને √5 લઈને ચાલુ છે તો અહીંયા 3 લેવા પડશે એકમ. ચલો આગળ. ચલો √15 લો. તો √15 લેશો તો √15 3 રીતે દોરાય છે. એક √14 લેશો તો અહીંયા 1 થી દોરશો. એક √6 લેશો તો અહીંયા 3 થી 3 લેવા પડશે, અને એક √11 લેશો તો અહીંયા તમે 2 લેવા પડશે. બરાબર છે. ચલો હવે 16 અને 17. ચલો 17, 18, 19 ને 20. તો √17, √18, √19 અને √20. ચલો √17 જોઈ લો. તો √17 તો અહીંયા 4 એકમ લેજો, તો અહીંયા 1 એકમ લેજો, એટલે √17 તમે મળી જશે. √18 ની અંદર અહીંયા 3 એકમ લેજો, અને અહીંયા 3 એકમ લેજો તો √18 મળી જશે. √19 બે રીતે લેવાય છે. એક √18 લો, બરાબર, અને અહીંયા 1 દોરો, 1 લો તો પણ મળે, અથવા તો √3 લો અને અહીંયા 4 લો. મતલબ √3 પછી તમારે √18 દોરવો છે તો પણ તમે દોરી શકશો, અને √20 એટલે અહીંયા 4 લેજો એકમ, અને અહીંયા 2 એકમ લેજો. તો 4 નો વર્ગ 16 ને 2 નો વર્ગ 4, 16 ને 4 20. આ રીતે તમને √20 મળશે. તો આ રીતે √2 થી મળી તે √20 સુધીની સંખ્યા રેખાઓ દોરવાના શોર્ટ
પોઈન્ટ મતલબ પાયથાગોરસના નિયમ અનુસંધાનમાં એનું સમક્ષિતિજ અંતર એનું લંબ અંતર મેં તમને બતાવી દીધું કે જે મેં ગમે તે એંગલથી મતલબ ગમે તે સાઈડથી તમે ગમે તે દોરવાનો પ્રયત્ન કરીને ઝડપી તમે દોરી શકશો. તો હવે √20 દોરવું હોય તો એના માટે જરૂરી નથી કે √2થી શરૂઆત કરો. હવે √20 તમે ડાયરેક્ટ દોરી શકો, √18 પણ ડાયરેક્ટ દોરી શકો, √17 પણ ડાયરેક્ટ, આ બધી સંખ્યા રેખાઓ તમે ડાયરેક્ટ દોરી શકો. બરાબર. એટલે હવે આપણે નેક્સ્ટ પોઈન્ટની અંદર મતલબ કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંખ્યા રેખાઓ દોરીશું અને એના મુદ્દા વિશે સમજીશું અને દોરવાના કેટલાક પ્રયત્નો કરી અને તમને અવનવી સંખ્યા રેખાઓ શીખવાડીશું. તો આજે આટલા લેક્ચર પૂર્ણ કર્યા, બધું નોંધ કરી દેજો.